નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે પુસ્તકાલય એટલે શું? ખાલી પુસ્તકોથી ભરેલી ઇમારત? ના, એનાથી ઘણું વધારે. એ તો જ્ઞાનના જીવંત મંદિરો છે, જ્યાં ઇતિહાસ ધબકે છે અને સંસ્કૃતિ શ્વાસ લે છે. તો આજે આપણે ભારતના આવા જ કેટલાક પવિત્ર જ્ઞાનધામોની એક અનોખી સફરે નીકળવાના છીએ. અને આપણી આ સફરનો નકશો એ છે આ સુંદર પોસ્ટર. તો ચાલો આના જ સહારે આપણે આખા ભારતમાં ફરી વળીએ અને એવા અદ્ભુત સ્થાપત્યો અને બૌદ્ધિક ખજાણાઓને શોધી કાઢીએ જેણે પેઢીઓને પ્રેરણા આપી છે. તૈયાર છો ને? કારણ કે આ સફર ખરેખર ખૂબ જ રોમાંચક બનવાની છે. તો આપણી આ યાત્રા કેવી રીતે આગળ વધશે? આપણે પશ્ચિમ અને ઉત્તર ભારતથી શરૂઆત કરીશું, પછી દક્ષિણના વારસાને જોઈશું, પૂર્વ અને પૂર્વોત્તરના રત્નોને શોધીશું અને અંતે આ આપણા ગૌરવશાળી વારસા પર થોડું મનન કરીશું. તો ચાલો સફર શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જઈશું ભારતના પશ્ચિમી અને ઉત્તરીય રાજ્યોમાં, જ્યાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં જ્ઞાનના અદ્ભુત કેન્દ્રો આપણી રાહ જોઈ રહ્યા છે. અને આપણી યાત્રાનો પહેલો પડાવ છે આપણું ગુજરાત. આ છે વડોદરાની શાન, સયાજીરાવ ગાયકવાડ લાઇબ્રેરી. એની યુરોપિયન સ્થાપત્ય શૈલી અને લાખો પુસ્તકોનો જે સંગ્રહ છે ને, એ ખરેખર એને જ્ઞાનનું મંદિર બનાવે છે. જરા કલ્પના તો કરો, આ દિવાલોએ કેટલાય વિદ્વાનોને પ્રેરણા આપી હશે. ગુજરાતથી હવે આપણે જઈએ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં. આ છે મુંબઈની ઐતિહાસિક એશિયાટિક સોસાયટી લાઇબ્રેરી. એના ભવ્ય સફેદ થાંભલાઓ પાછળ ખાલી પુસ્તકો જ નથી, પણ પ્રાચીન હસ્તપ્રતો અને નકશાઓનો એક અમૂલ્ય ખજાનો સચવાયેલો છે. સાચે જ મુંબઈના બૌદ્ધિક વારસાનું આ એક જીવંત પ્રતીક છે. પશ્ચિમ ભારતના પ્રવાસને આગળ વધારતા આપણે પહોંચીએ છીએ રાજસ્થાનની મહારાજા પબ્લિક લાઇબ્રેરી. આ પુસ્તકાલય આપણને રાજ્યના રાજવી વારસા અને જ્ઞાન પ્રત્યેના એમના લગાવની યાદ અપાવે છે. ચાલો હવે આપણી યાત્રાને ઉત્તર દિશામાં લઈ જઈએ, જ્યાં મેદાનોથી લઈને પહાડો સુધી જ્ઞાનના કેન્દ્રો પથરાયેલા છે. અને ઉત્તર ભારતની વિવિધતા અહીં કેટલી સુંદર રીતે દેખાય છે જુઓ. એક બાજુ છે ઉત્તર પ્રદેશની ઐતિહાસિક રઝા લાઇબ્રેરી, જે પર્શિયન અને અરબી હસ્તપ્રતો માટે આખી દુનિયામાં જાણીતી છે. અને બીજી બાજુ હિમાલયના ખોળામાં આવેલી એકદમ શાંત મસૂરી લાઇબ્રેરી, જે પ્રકૃતિની વચ્ચે જ્ઞાનની શોધ માટે એક અનોખું જ વાતાવરણ પૂરું પાડે છે. પણ આ વારસો માત્ર 2 રાજ્યો સુધી સીમિત નથી. પંજાબ હોય, મધ્યપ્રદેશ હોય, હરિયાણા, હિમાચલ પ્રદેશ કે ઝારખંડ, આ બધા રાજ્યોમાં આવેલા પુસ્તકાલયો પણ પોતપોતાના વિસ્તારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી રહ્યા છે. દરેક સંસ્થા શિક્ષણ અને સંસ્કૃતિનો એક મજબૂત આધારસ્તંભ છે. ચાલો હવે આપણી યાત્રાનો માર્ગ દક્ષિણ ભારત તરફ વાળીએ. જોઈએ કે દક્ષિણના રાજ્યોમાં કેવા કેવા સાહિત્યિક ખજાના છુપાયેલા છે. અને દક્ષિણમાં આપણું સ્વાગત કરે છે તમિલનાડુની આ શાનદાર કોનેમારા પબ્લિક લાઇબ્રેરી. એની ઇન્ડો-સારાસેનિક સ્થાપત્ય શૈલી એટલી સુંદર છે કે જોતા જ રહી જઈએ. એનો પુસ્તકોનો વિશાળ સંગ્રહ એને ભારતના સૌથી મહત્વપૂર્ણ પુસ્તકાલયોમાંથી એક બનાવે છે. હવે આપણે પહોંચ્યા છીએ આંધ્રપ્રદેશના ઐતિહાસિક ગૌતમી ગ્રંથાલયમાં. 100 વર્ષ કરતાં પણ જૂની આ સંસ્થા ખાસ કરીને તેલુગુ સાહિત્ય અને સંસ્કૃતિને સાચવવા માટે સમર્પિત છે. એ આ પ્રદેશના સાહિત્યિક વારસાની એક જીવંત ધરોહર છે. આપણી દક્ષિણ યાત્રાનો અંતિમ પડાવ છે કેરળનું રાજ્ય કેન્દ્રીય પુસ્તકાલય. અને કેરળની વાત આવે એટલે સાક્ષરતા તો યાદ આવે જ, ખરું ને? તો બસ આ પુસ્તકાલય એ જ જ્ઞાન અને શિક્ષણના પ્રચારમાં એક મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. તો ચાલો હવે આપણા પ્રવાસના છેલ્લા તબક્કા તરફ આગળ વધીએ. હવે આપણે જઈ રહ્યા છીએ પૂર્વ અને પૂર્વોત્તર ભારતના અનોખા સાહિત્યિક રત્નોને શોધવા. અને પૂર્વ ભારતમાં પ્રવેશતા જ આપણું સ્વાગત કરે છે કોલકાતામાં આવેલું ભારતનું રાષ્ટ્રીય પુસ્તકાલય. આ કોઈ સામાન્ય પુસ્તકાલય નથી, આ તો એક રાષ્ટ્રીય ખજાનો છે. ખબર છે? કાયદા મુજબ ભારતમાં છપાતું દરેક પુસ્તક, અખબાર અને મેગેઝિનની એક કોપી અહીં મોકલવી ફરજિયાત છે. એટલે જ આ દેશનું સૌથી મોટું ગ્રંથાલય છે. હવે આ જુઓ, આ 2 સંસ્થાઓ ખરેખર કેટલી વિશિષ્ટ છે. એક તરફ છે બિહારની ખુદાબખ્શ ઓરિએન્ટલ લાઇબ્રેરી, જે ઇસ્લામિક અને પર્શિયન હસ્તપ્રતો માટે પ્રખ્યાત છે. તો બીજી તરફ છે સિક્કિમમાં આવેલી નામગ્યાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિબેટોલોજી, જે તિબેટિયન સંસ્કૃતિ અને બૌદ્ધ ધર્મના અભ્યાસ માટેનું એક બહુ જ મહત્વનું કેન્દ્ર છે. અને અંતે આપણી યાત્રા પહોંચે છે પૂર્વોત્તરના ખૂબ જ સુંદર રાજ્યોમાં.
આસામ, મણિપુર, મેઘાલયથી લઈને ત્રિપુરા, મિઝોરમ અને નાગાલેન્ડ સુધી દરેક રાજ્યના કેન્દ્રીય પુસ્તકાલયો ત્યાંની સ્થાનિક સંસ્કૃતિ, ભાષાઓ અને સમુદાયો માટે જ્ઞાનના દીવાદાંડી સમાન કામ કરી રહ્યા છે. તો આખા ભારતનું ભ્રમણ કર્યા પછી ચાલો એક ક્ષણ માટે રોકાઈએ અને વિચારીએ કે આ ભવ્ય વારસાનું મહત્વ શું છે. આ ખાલી ઇમારતો નથી, આ એનાથી ઘણું વધારે છે. પણ એક મોટો સવાલ એ થાય કે આખરે આ જ્ઞાનનો વારસો આટલો બધો અમૂલ્ય કેમ છે? કારણ કે આ માત્ર પુસ્તકાલયો નથી, આ તો જ્ઞાનના મંદિરો છે. એ આપણા ઇતિહાસ અને સંસ્કૃતિના રક્ષક છે. એ શિક્ષણ અને નવી શોધો માટેના કેન્દ્રો છે. એ શાશ્વત જ્ઞાનના પ્રતીકો છે. અને સૌથી અગત્યનું, એ આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો એક અનંત સ્ત્રોત છે. અને આ સુંદર અને માહિતીસભર પોસ્ટર દ્વારા આપણને આ અદ્ભુત જ્ઞાનયાત્રા કરાવવા બદલ આપણે ટિંબા ગામ પ્રાથમિક શાળા અને એમના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિના સંકલન કાર્યને દિલથી બિરદાવીએ છીએ. તેમનો આ પ્રયાસ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે.